પ્રણામ રાજજી રાજજી. આપણે વાત કરવાના છીએ એવા વિસ્તારની કે જ્યાં પોલીસ પણ ન જઈ શકે. જો ઘણા વિસ્તારની અંદર આપણા શહેરમાં જોયું હશે કે એવો વિસ્તાર હોય કે જ્યાં ગુંડા તત્વો બહુ બધા ઝાઝા રહેતા હોય અને ત્યાં પોલીસને જવું અઘરું પડતું હોય. કેમ ખબર છે? કારણ કે એ ગુંડા તત્વોનું જે મંડળ હોય ને એ બહુ મોટું થઈ ગયું હોય. હવે એ મંડળ પાસે જવા માટે, ન્યાય એ લોકોને પકડવા માટે પોલીસની સંખ્યા ઓછી પડતી હોય. ઘણીવાર આપણે મૂવીમાં એવું જોયું હોય કે અમુક સાઉથના મૂવી જોઈ લો ને, એમાં બહુ બધું આવું બતાવે કે એવો વિસ્તાર છે ગુંડા તત્વોનો, જ્યાં પોલીસને જઈ શકતી ત્યાં હીરો જઈને હુમલો કરે. તો એવા વિસ્તારને શું કહેવાય ખબર છે? કેન્સર ગ્રસિત વિસ્તાર, કે જ્યાં સારા માણસો ન જઈ શકે, ત્યાં એ વિસ્તારને સુધારવા માટે કોઈ ન જઈ શકે. એવી જ રીતના આપણા બોડીની અંદર પણ બધી જગ્યાએ કેન્સરના કોષો છે. બધાયના બોડીમાં કેન્સરના કોષો છે. થાય છે કેવું ખબર છે? જ્યાં જ્યાં કેન્સરના કોષો એક જગ્યાએ ભેગા થઈ જાય અને જો એ મંડળ મોટું થઈ ગયું અને એની અંદર એને છૂટા પાડવા માટે પૂરતું લોહીનું પરિભ્રમણ, ફરતું લોહી ત્યાં નથી પોગતું, ત્યાં કેન્સર થવાના ચાન્સ જાજામાં જાજા રહે. એને કહેવાય કેન્સર ગ્રસિત બોડી પાર્ટ. હવે એ થવાનું કારણ શું ખબર છે? આ વાત એટલા માટે કરી છે કે આમાં બોડી પાર્ટ સમજવાનું, બહાર દુનિયાના શહેરો વિસ્તારને સમજવાનું, અને અંદર આપણી અંદર મન, ચેત, બુદ્ધિ, અહંકારની અંદર કેવી રીતના કેન્સર ઘૂસી ગયો છે ને એ સમજવું બહુ જરૂરી છે. કેન્સર થવાનું કારણ શું? જેમ ગામમાં કેન્સર ગુંડા તત્વોથી હોય, બોડીની અંદર નકારાત્મક એવા બીમાર કોષો જે કોઈ એક જગ્યાએ ભેગા થઈ ગયા અને એ ભેગા થઈ ગયેલા કોષો એને છૂટું પાડવા માટે પૂરતું આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ નથી પહોંચતી, ત્યાં લોહીનું પરિભ્રમણ પૂરું નથી પહોંચતું, એવા ઠેકાણે ન્યા કેન્સર થવાની પૂરેપૂરી સંભાવના છે. તો ન્યા કેન્સર ન થાય એના માટે આપણે શું કરીએ? બોડી લેવલે વાત કરી છો. ન્યા કેન્સર ન થાય એના માટે આપણે શું કરી શકીએ? તો ન્યા આપણે આપણી જીવનશૈલીને બદલવી પડે. ન્યા આપણી અંદર યોદ્ધા કોષોને વધારવા પડે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડે, ઇમ્યુનિટી વધારવી પડે. તો જીવનશૈલી એકદમ એક્ટિવ હોય અને જો આપણું જીવનશૈલીની અંદર જે રહેન સહેન છે એમાં ખાવું પીવું બધું સુવ્યવસ્થિત હોય, આપણે સરસ રીતે આમ એક્ટિવ હોય, રમતા હોય, આનંદમાં હોય, મૂળ મુદ્દો યોદ્ધા તરીકે જો કોઈ કામ કરતું હોય ને તો એ છે આનંદ. જેના હૃદયની અંદર, જેના બોડીની અંદર, જેના માઇન્ડની અંદર આનંદ નથી, હોશ નથી, એક્ટિવ નથી, એની અંદર કેન્સર થવાની શક્યતા બહુ વધારે છે. તો તમને એમ લાગતું હશે કે આ તો થોડુંક ડોક્ટરના લેવલની વાતો થાય, પણ ખરેખર આ બધું ડોક્ટરના લેવલની જ વાત છે. જેમ શહેરમાં છે, જેમ બોડીમાં છે, હવે એવી જ રીતના આપણા મન બુદ્ધિની અંદર પણ કેન્સરના કોષો લાગેલા છે. એ શું માયા કરે બલ, ફેરવે કલ અને કરે વિકલ. અજવાળામાં ના રહે ચોર, જાગતા ન ચાલે જોર. તો આપણા મનની અંદર પણ એવા યુટ્યુબ, શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ આ બધું જોતા જોતા આપણી અંદર છે ને કેન્સરના કોષો એટલે કે નકારાત્મક વિચારો એટલા બધા ભરાઈ ગયા છે, એટલો બધો કચરો ભરાઈ ગયો છે કે હવે એને મારવા માટે, એને તોડવા માટે આપણી પાસે કોઈ એવો સોર્સ નથી કે એને તોડી ભાંગી વીખી નાખે અને એનું જૂથ તોડી નાખે. તો આ માયાના આવા વિચારો આપણે આજુબાજુમાંથી એટલું બધું જોઈએ છીએ, એટલા નેગેટિવ વિચારો જોઈએ છે, એટલા ન્યૂઝ જોઈએ છે, આ બધું જોઈએ છે ને, એના લીધે આપણી અંદર મનથી આપણે નબળા પડી ગયા. એને કહેવાય માનસિક કેન્સર. આ માનસિક કેન્સર બધાયને ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે. અને એક વાત કહું, એ માનસિક કેન્સરના લીધે બોડી પાર્ટ્સની અંદર કેન્સર થવાની ફૂલ શક્યતા છે. કારણ કે આનંદનો સોર્સ જેટલો વધારે એટલું બોડીની અંદર ઇમ્યુનિટી વધારે. તો હવે માનસિક કોષો જે નબળા પડી ગયા છે, જેની અંદર નબળી વાતો જ ઘરી ગઈ છે, એને મારવા માટે શું કરવું પડે? એના મારવા માટે ખરેખર કોઈ એક એવા યોદ્ધાને મળવું પડે.
જે આપણા મનના વિચારોને સારી સાઈડ વાળી શકે, આપણા મનના વિચારો, નબળા વિચારોને દૂર કરી શકે. તો કોઈ એવા મિત્ર, કોઈ એવા અત્યારના લેવલે કહી તો સંત, કોઈ એવા કોઈ આગેવાન કે જેને મળવાથી, એની સાથે રહેવાથી, એની પાસે જે યુદ્ધની કલા છે, અંદરની યુદ્ધની કલા, આપણી સાથે જ આપણે યુદ્ધ કરવાની કલા, એ શીખવી પડે. અથવા તો આપણા ધર્મ ગ્રંથો, શાસ્ત્રો વાંચવા પડે, જેમ કે ગીતાજી છે, ભાગવત છે, જેની અંદર રહસ્યમય ભરેલી વાતોને સમજવી પડે, ખુદને સમજવા પડે, પહેલે આપ પહેચાનવા પડે, ખુદને આગળ વધારવા પડે, યુદ્ધ કરવું પડશે પોતાની જાતને જ, પોતાની સાથે જ. તો શ્રી તારતમ વાણીની અંદર કીધું છે, એ શું માયા કરે બલ, માયા શું બળ કરે, ફેરવે કલ અને કરે વિકલ. આપણી મતિ ફેરવી નાખે ને વિકલ બુદ્ધિ કરી નાખે. મતલબ અંદરના કોષો નબળા પડી ગયા, નકામા વિચારો ઝાઝા થઈ ગયા, એના લીધે આપણી બુદ્ધિને કુબુદ્ધિ કરી નાખે. હવે કુબુદ્ધિ એટલે આપણી પાસે ન કરવાના કામ કરાવે, એટલે આપણા વ્યવહાર દુનિયાની અંદર બગડવા માંડે. એના લીધે આપણે નબળા પડવા માંડે, વિચાર નબળા પડવા માંડે કે આપણું કઈ અસ્તિત્વ જ નથી, લોકો આમ કરે છે તેમ કરે છે, ફરિયાદો વધવા માંડે. તો એના માટે આવા યુદ્ધ લડાવી શકાય એવા યોદ્ધા સ્વરૂપે આપણે કોઈ સારા વ્યક્તિનો, સારા વિચારોનો સંગ અથવા તો એવા જૂથમાં જોડાઈ જવું પડે કે જ્યાં સારા સારા વિચારો થતા હોય, સારી સારી વાતો લેવાતી હોય. તો અમને જે મળેલું છે, અમને યોદ્ધા સ્વરૂપે મળ્યા છે એ અક્ષરાતીત શ્રી કૃષ્ણ, જે 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી અમને સદગુરુ સ્વરૂપે ફરી પાછા પ્રગટ થઈ શ્રી દેવચંદ્રજી મહારાજ તરીકે, અને એ જ શ્રી સદગુરુ સ્વરૂપ ફરી પાછા યોદ્ધા તરીકે અહીંયા પ્રગટ થયા છે. એ છે શ્રી દેવચંદ્રજી મહારાજની અંદર. અને એ જ દેવચંદ્રજી ફરી પાછા તારતમ વાણી આપી અને આપણને ફરી પાછા તૈયાર કરે છે. એવી તારતમ વાણીની અંદર કીધું કે અજવાળામાં ના રહે ચોર. જો જેની અંદર અંજવાળું જાજુ હોય ને, એની અંદર ચોર નો આવે, ગુંડા તત્વો ભેગા ન થાય, નકામા વિચારો ભેગા ન થાય. તો અજવાળામાં ના રહે ચોર. જે ઘરની અંદર રાત્રે લાઈટ ચાલુ હોય ને, ત્યાં ચોર નો આવે, ત્યાં એવા નકારાત્મક કોષો ભેગા ના થાય, નબળા. તો આપણે શું કરવાનું, આવા સારા ધર્મગ્રંથો મારી પાસે એક ઓપ્શન છે, શ્રી સદગુરુ સ્વરૂપ શ્રી તારતમ વાણી, એનો સહારો લઈને અંદર એકધારી પ્રજ્વલિત જ્યોત પ્રગટ રહે. જો અંદર એ તારતમની સમજણની, વિચારોની શક્તિ એકધારી, ખુદને શુદ્ધમાં, હોશમાં રાખવાની શક્તિ જો એકધારી ચાલુ હશે ને, તો નકામા તત્વો અંદર ભેગા નહીં થાય. આવ્યા ભેગા ડિલીટ, આવ્યા ભેગા ડિલીટ નીકળી જશે. તો નબળો વિચાર જ નહીં આવે. તો નબળો વિચાર નહીં આવે તો જે નિજ સ્વભાવ આનંદ છે ને, એ હર પલ પ્રગટ રહેશે. તો અજવાળામાં ના રહે ચોર, જાગતા ન ચાલે જોર. જેની અંદર અંજવાળું એક ધારું ચાલુ છે, જેને અખંડની ધૂણી ધખાવેલી છે, ન્યા કોઈ એવા પશુઓ આવીને પ્રહાર ના કરી શકે. જંગલમાં ઘણી જગ્યાએ એવું હોય ને કે આમ એકલા હોય, બેકલા હોય, 3 જણા હોય, તો ત્યાં એને શું કરવું પડે કે ત્યાં ધૂણી ધખાવેલી રાખવી પડે. અને એ ધૂણી ધખાવેલી હોય ને, તો આજુબાજુ તે બહુ જબરા એવા કોઈ હિંસક પશુ પક્ષીઓ આવતા હોય તો એને પ્રહાર ન કરીએ કે, કારણ કે અગ્નિ જલી રહી છે. તો આપણી પાસે પણ એવી અગ્નિ પ્રજ્વલિત હોય છે ને, તો આપણી પર કોઈ પ્રહાર નહીં કરી શકે. તો ખાસ મારા યુવા મિત્રોને એક નમ્ર વિનંતી, અરજી છે કે એવી જ્યોત આપણી અંદર જાગેલી રહે, એના માટે આપણે કંઈક ને કંઈક બળ કરવું પડે. કેવું બળ કરવું પડશે? કોઈ એક ગ્રંથ, કોઈ એક સંત, કોઈ એક પંથ, પણ એક જ પકડવો પડશે. કોઈ એક ગ્રંથ, કોઈ એક સંત, કોઈ એક પંથ અને એક કંથ, એક ધણીને પકડવા પડશે. જો ઈ પકડેલા અંદર પ્રજ્વલિત રહેશે ને, તો આપણી અંદર કોઈ કેન્સરના કોષો, માનસિક નબળા કેન્સરના કોષો પ્રગટ નહીં થાય. જેના લીધે મારો મૂળ નિજ સ્વભાવ આનંદ છે ને, નિજાનંદ છે ને, એ પ્રગટ રહેશે. હવે નિજાનંદ જેટલો પ્રગટ ને, એટલું હોશ, શરીરની અંદર પણ ઇમ્યુનિટી પાવર વધારે. જેટલો આનંદ વધારે, એ પાછું બોડી પર ઇફેક્ટ કરે. જેમ નબળા વિચાર જાજા, એમ બોડી વીક થવાના ચાન્સ વધારે છે.
એવી જ રીતના જેમ સારા વિચાર વધારે, સારો સંગ વધારે, એમ જ આનંદનું પ્રમાણ વધારે. અને આનંદનું પ્રમાણ જેટલું વધારે એટલું બોડી સ્વસ્થ છે. અને એમ આખે જો આપણે અંદરથી સ્વસ્થ છીએ, મસ્ત છીએ, તો આપણો સમાજ સહજ, આપણું રાષ્ટ્ર, આપણી આ દુનિયા, સુખ શીતલ કરું સંસાર આપમેળે થવા મળશે. તો વાલા મિત્રો, કંઈક ને કંઈક એવી જ્યોત પ્રજ્વલિત રહે એના માટેના ખોજ કરવી બહુ જરૂરી છે. તો શ્રી તારતમ વાણી આવી સમજ આપે છે, એક હોશ આપે છે, એક જોશ આપે છે, અંદર એક ધારી જ્યોત પ્રગટ રાખે છે. આપ સંગ કરી શકો છો. તો કમલવત જલમાં નાવું અને કોરું રહેવું, સારના સાર સુબંધ બાંધવો અને નિત કરો નવલો રંગ. બસ નવલો રંગ આનંદ કરવો ને એ આપણો નિજ સ્વભાવ છે. બસ આમ જ ખુદ આનંદમાં રહીએ, શરીર સ્વસ્થ રહેશે, સમાજ સ્વસ્થ રહેશે, રાષ્ટ્ર સ્વસ્થ રહેશે, આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ સુખ શીતલ કરું સંસાર આપમેળે થતું જશે. તો પણ એ પ્રશ્ન ઉઠશે ખુદના ઉપર કરવાથી, ખુદના ઉપર લેવાથી. ઠીક છે, બધાને જાજા કરીને પ્રણામ. આનંદ આનંદ, બસ આમ જ કમલવતની સાથે રહ્યો અને આવી કાંઈ નવી નવી વાતો સાંભળતા રહી, સમજતા રહી. તમને કાંઈ એવો નવો વિચાર આવે તો જરૂરથી અમને કમેન્ટ દ્વારા જણાવજો. ઠીક છે, પ્રણામજી, રાજજી રાજજી.